હવે હું શું કરું? મને કોઈ કંઈ પૂછી નથી રહ્યું. બધા પોતાના કામમાં ખોવાયેલા છે. પણ હવે મારું શું થશે? એક સ્વાભિમાનીની આ જ સજા હોય છે? હું કોના સહારે રહું? જો બધા જ આમ વર્તન કરશે તો મારું શું થશે? બધાના હોવા છતાં આવી રીતે એકલા રહેવાનું? આવી જ રીતે મારી આખી જિંદગી જશે કે શું? હવે હું કરું તો શું? હેલો હેલો ગીતા, હું રિંકુ બોલું છું. હા બોલ રિંકુ. હું બોલું, બધી ટીવી ચેનલ પર તારા ન્યૂઝ હાલી રહ્યા છે. ખરેખર વિજયના પપ્પાએ તને વહુ તરીકે સ્વીકારી લીધી? તું હવે વિજયની પત્ની છે? એટલે આવી રીતે તું દુલ્હનની જેમ તૈયાર થઈને વિજય સાથે લગ્ન કરવા ગઈ હતી? હા સુકન્યા, આ જ ઉદ્દેશ હતો. મારા પર લાગેલું કલંક દૂર કરવા મારે આ બધું કરવું જ પડ્યું. જે થવાનું હતું એ થઈ ગયું. જીતું કે હારું, હવે તો અહીં જ રહેવું પડશે. કેમ કે જો હું વિજય સાથે લગ્ન ન કરતી તો સમાજ મને જીવવા ના દેત. એટલે મારે આવવું પડ્યું. પણ જો તું ત્યાં રહીશ તો એ તારી સાથે કંઈ પણ કરી શકે છે. જો આપણે હિંમતથી સામનો કરતા રહીશું તો કોઈ આપણું કંઈ બગાડી નહીં શકે, એ હું જાણી ગઈ છું. આ દુનિયામાં છોકરીઓની હાર માત્ર આગળ શું થશે એના ડરથી થાય છે. હવે જે થશે એ જોઈ લઈશ. હું સત્ય માટે લડતી રહીશ. અરે યાર ગીતા, એ વિજય કેવો રાક્ષસ જેવો છે તું જાણે જ છે. અને તોય તું એ રાક્ષસ હારે સંસાર માંડવાની વાતો કરે છે. એકબીજાને પસંદ નત કરતા તો આખું જીવન કેમ જીવશો? હું આ નિર્ણય ક્યારેય ન લેતી, પણ વાત અહીં પસંદની નથી. મારી જિંદગી કરતા વધારે મારા સન્માનને બચાવવું જરૂરી હતું, એટલે જ મેં આવું કર્યું. અત્યારે મારી સાથે કોઈ નથી, પણ આવશે. હું લાવીશ. તું એ ઘરમાં કેવી રીતે રહીશ? અહીં કેવી રીતે રહેશે તો મને પણ નથી ખબર. હમણાં તો આવી છું. અત્યારે રસ્તો તો નથી દેખાઈ રહ્યો, પણ જરૂર મળશે. તો શું તું પાછી નહીં આવે યાર? જ્યાં જવાનું હતું ત્યાં આવી ચૂકી છું રિંકુ. હવે પાછા જવાનો કોઈ ચાન્સ નથી. ચાલવાનું શરૂ કરી દીધું, હવે સફળ તો થવું જ પડશે અને થઈશ. તો આ ઘરને ઘર બનાવવું જરૂરી છે અને એ હું કરીને જ રહીશ. બિયાના, આ કેવી રીતે થઈ ગયું બિયાના? તે જે કોમ વિચારેલું એ તો એકદમ ધાર્યા પ્રમાણે પરફેક્ટ જ થવાનું હતું, પણ એન ટાઈમે ખુશ થઈ ગયું. અને હવે અમે ગીતા જે કોમ વિચારે છે એ કોમ પરફેક્ટ થઈ જાય છે. આ એવી માયા છે, વિધિનું વિધાન છે. હવે તારું આ ઘરમાં કોઈ ચાલવાનું નહીં એ વાત તો ભગવાને બહુ સ્પષ્ટ રીતે કહી દીધી છે. ગુરુજીની એક વાત સાચી પડી રહી છે બેના, એ તારી હાથે અથડાઈ ઘરમાં દુલ્હનની જેમ આવી. વિજયના કારણે જે આ ઘરમાં આવવાની હતી એ વાતની આપણને સ્પષ્ટ ખબર હતી, તોય તે આપણે કોઈ કરી શક્યા નહીં. તું મને દોષ આપી રહ્યો છે ભૈલા? હું ચૂપ થોડી બેઠી હતી. જેટલી જલ્દી શક્ય હતું એટલી જલ્દી વિજયના લગ્ન કરવા માટે બધી તૈયારીઓ કરી રહી હતી હું. હું માનું છું તે બધી તૈયારીઓ કરેલી બેના, પણ ઓલી સાયકલ પર ફરનારી છોડી જેટ સ્પીડે ઘરમાં ચમની આવી જઈ ખબર જ ના પડી. ઘરમાં આવી વિજય સાથે વાત કરવી છે એમ કઈ રૂમમાં લઈને જતી રહી, અને પછી હું માયા જાળ કરી રોમ જાણે એના જાદુથી આપણા વિજય પાછું એને મંગળસૂત્ર બાંધી દીધું. ગુરુજીએ જે કીધેલું એ વાત હું તને ફરીથી યાદ કરાવું છું બેના. વિજય એના ગળામાં મંગળસૂત્ર પહેરાવી દીધું છે, એનો મતલબ બેના હવેથી જે દાડા આવશે એમાં તારા વળતા પોણી શરૂ. અને એના ઉદાહરણ રૂપે પ્રેસવાળાની સામે જઈને જીજુએ વિજયની પત્ની ગીતા છે એવું કહી દીધું. એની આ ઘરમાં એન્ટ્રી મારવી અને પેલી વલસાડવાળી છોડી આપણને ટાટા બાય બાય સીયુ કહીને જતી રહી એનું એક જ માત્ર કારણ છે. આ વિજય એના ગળામાં મંગળસૂત્ર બાંધ્યું. આ મંગળસૂત્ર વાળી ગેમમાં બેના વિજય હારી ગયો અને તારી વાટ લાગી. એટલે હવે વાર્તાનો ક્લાઇમેક્સ આવી ગયો. હવે એક જ ગીત મૂઢા આવે છે, આ હું થઈ ગયું, કોઈ ખબર જ ના પડી. બરાબર ને? હવે આટલો બધો ગુસ્સો કરવાનો શું ફાયદો છે બેના? અત્યાર સુધી તું આ ઘરની કરોડરજ્જુ હતી, એણે શું કર્યું? કરોડરજ્જુને તોડી નાખી. હું તો વારે ઘડીએ કહું છું કે વિજયે ગળામાં મંગળસૂત્ર ના પહેરાયું હોત તો એ આવું ના કરી શકી હોત.
વિજય ક્યાં છે? એના રૂમમાં હશે. ચમ આજે એની ખેર નથી. ઘરના બધા લોકો ગીતાને હોલમાં એકલી મૂકીને આવી ગયા, તો એ ગીતા ત્યાંથી જરાય હલી નથી. જિદ્દી એની જીદ એની આદત છે, પણ એની જીદ સામે હું ઝૂકીશ નહીં. પ્રેસવાળાથી બચવા માટે ડેડને એ સમયે તો ઠીક લાગ્યું તે કીધું. એ વાત બિલકુલ ખોટી છે કે ઘરના બધા એને સ્વીકારશે. નો, નહીં તો અત્યાર સુધીમાં કોઈ પણ એને બેસાડીને પૂછશે તો ખરા, એની મદદ કરે. પણ મમ્મા હજુ સુધી ચૂપ કેમ છે? ક્યાંક ડેડ સાથે મળીને એને ભગાડવાનો કોઈ પ્લાન તો નથી બનાવી રહી? મમ્મા, આખા ઘરવાળાને મુસીબતમાં નાખીને તું અહીંયા આરામથી તારા રૂમમાં રિલેક્સ કરી રહ્યો છે? મમ્મા, આ શું બોલે છે તું? કંઈ કહેવા જેવું બાકી રાખ્યું છે તે? તે આ શું કરી નાખ્યું છે? તે તારી માને ચોયની ના છોડી બેટા. એણે ડગલે ને પગલે તારો સાથ આલ્યો, પોતાના હગ્ગા દીકરા કરતા વધારે તને પ્રેમ અને સપોર્ટ આલ્યો. એના માટે તારે એના પગ ધોઈને પાણી પીવું જોઈએ. પણ તે તો એની બેન્ડ વગાડી. મામા પ્લીઝ, તમે ગમે તેમ નહીં બોલો. આ બરાબર હોંભળ્યું બેને, તે હોંભળ્યું? તું કોઈ પણ કરી શકસ અને હું તે જે કર્યું એ બોલીએ ના શકું એમ? આ ગીતા જ્યારે દુલ્હન બનીના ઘરમાં આવી ત્યારે એને કાઢી મેલવા માટે પૂરેપૂરી તૈયારી મારી બેનાએ કરીને રાખેલી હતી, પણ તે એને હરાઈ દીધી. મામા, મેં કંઈ જ નથી કર્યું. જ્યારે એ ઘરમાં આવી હતી ત્યારે એના ગળામાં મંગળસૂત્ર નહોતું, પણ તારી સાથે રૂમમાંથી બહાર આવી ત્યારે એના ગળામાં મંગળસૂત્ર કઈ રીતે આવ્યું? તને એણે બહુ બધું કહ્યું હશે, મોટી મોટી વાતો કરીને તને બ્લેકમેલ કર્યો હશે, પણ તારે એને મંગળસૂત્ર પહેરાવવાની શું જરૂર હતી? મમ્મા, જો તે મંગળસૂત્ર ના પહેરાયું હોત તો એની વાત કોઈએ મોની ના હોત ને તારી મમ્મા કારણ વગર હારી ના જાત. વારંવાર આ ગીતા તારી દુશ્મન છે એમ કહીને તું ગુસ્સો કરતો હતો ને, તો પછી મંગળસૂત્ર શું કામ પહેરાવ્યું? મમ્મા પ્લીઝ, મારી વાત તો સાંભળ તું. મેં એના ગળામાં મંગળસૂત્ર નથી પહેરાવ્યું. શું? હા માં, તારા સમ મેં એના ગળામાં મંગળસૂત્ર નથી પહેરાવ્યું. તો પછી મંગળસૂત્ર? એણે પોતાના હાથે જ પહેર્યું મમ્મા, મેં નથી પહેરાવ્યું. હા મમ્મા, મેં એને ફાર્મ હાઉસ બોલાવી, એની સાથે 10 મિનિટ રહ્યો, એને અડ્યા વિના એની આબરૂ માટીમાં મેળવી. એ જ રીતે એ પણ મારી સાથે રૂમમાં આવી, 10 મિનિટ મારી સાથે રહી, અને મંગળસૂત્ર મારા હાથે નહીં, એણે પોતાની જાતે પહેર્યું અને મારી પત્ની બનવાનું આખું નાટક કરી નાખ્યું એણે. આ વાત તારે ત્યારે જ કરવી જોઈએ ને. હું તો કહી જ રહ્યો હતો મમ્મા, પણ બધાનું ધ્યાન બીજે ક્યાંક હતું. પરિસ્થિતિ પણ એવી જ થઈ ગઈ. વિડીયોની વાત બધાને ખબર પડી, એના પછી પ્રેસવાળા આવ્યા અને ડેડે એને વહુ તરીકે સ્વીકારી લીધી. અત્યારે બધું છોડ, તે એને મંગળસૂત્ર નથી પહેરાવ્યું ને? 100% નથી પહેરાવ્યું મમ્મા. હોંભળ બેના, ગુરુજીના કહેવા પ્રમાણે તારી પાસે એનાથી બચવા માટે એક ચાન્સ છે. મને એક ચાન્સ ફરીથી આપો, પછી જોજો. ચાન્સ તો આપણને બધાને મળ્યો છે. હવે એ ગીતાની ખેર નથી. વિજય જલ્દી આવ. હવે મારી બેનાની અંદર ફરીથી જોશ દેખાય છે. હવે એ ગીતા નહીં બચે. કેસ ફાઇલ. વિજય અહીંયા આવ. શું થયું? દીકરાની ભૂલ થઈ ગઈ છે, એને માફ કરી દઉં એમ કહેવા આવ્યા છો? બકવાસ બંધ કર. સાસુમાં એમ સાસુમાં? તું મને સાસુમાં કેવી રીતે કહી શકે? ઓ, એનો મતલબ તમે વિજયની સગી માં નથી, એની સગીમાં કોઈ બીજી અને એ મારી સાસુમાં એમ? કે પછી તમે મંત્રી સૂર્યપ્રકાશની પત્ની છો એ કહેવા આવ્યા છો? શટ અપ. આ જેના ગળામાં મંગળસૂત્ર બાંધશે એ જ મને સાસુમાં કહેશે, એ જ મારી વહુ બની શકશે. આણે તારા ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું જ નથી. પોતાની જાતે પોતાને મંગળસૂત્ર પહેરાયું ને વિજય પહેરાયું છે એવું જૂઠું બોલે છે, અને એનો અર્થ એ તારો ધણી છે જ નહીં. એટલે તને આ ઘરમાં રહેવાનો કોઈ હક નથી. ચાલ નીકળ અહીંથી. આ શું સાસુમાં, તમારી વાતો પર હું વિશ્વાસ કરી લઈશ, વિજય વિશ્વાસ કરી લેશે, પણ સમાજ કેવી રીતે કરશે? સસરાજીએ મીડિયાની સામે મને આ ઘરની બહુ માની લીધી છે. અત્યાર સુધીમાં તો બધે આ સમાચાર ફેલાઈ ચૂક્યા હશે. હવે હું આ ઘરની બહાર જઈશ તો આમ તો જઈશ નહીં, પણ જો તમે લોકોએ મને ઘરની બહાર કાઢી મૂકી તો મંત્રીની વહુને કાઢી મૂકી એ બધે જ ફેલાઈ જશે. બધી જ ન્યૂઝ ચેનલ વાળા માઇક લઈને મને કારણ પૂછશે. કહીશ કે તમે જાણી જોઈને જુઠ્ઠું બોલ્યા તો પ્રોબ્લેમ તો તમને જ થશે, અપમાન તમારું જ થશે. વિચારીને જોજો. મને તમારા દીકરાએ જે તકલીફ આપી એના માટે તમે મારા પરિવાર સાથે રમ્યા, એટલે તમે તૈયાર હોવ કે ના હો, સજા તો તમારે ભોગવવી જ પડશે. ચોથી ભોગવવી પડશે. આખી જિંદગી જ સમજી લો. મમ્મા, આનું બહુ વધારે થાય છે. મને ખાલી એક તક આપ, આને તો હું... વિજય ચૂપ રહો. ઉતાવળ કરવી યોગ્ય નથી. હા,
સાસુમાં બહુ ચાલાક છે, એકદમ મારી વાત સમજી ગયા. એટલી બુદ્ધિ તમારા દીકરા પાસે નથી હો. એય સાસુમાં ગુસ્સો ન કરશો, હું આ ઘરની વહુ છું એ વાત ફિક્સ છે. હવે એમાં કંઈ થઈ શકશે નહીં. પહેલા દિવસે તમારી પાસે મેં પ્રામાણિકતાથી બધી વાત કરી હતી. વિજય જે ખોટું કરી રહ્યો હતો એને સુધારવા માટે કહ્યું હતું, પણ તમે માન્યા નહીં, એને સમજાવ્યો નહીં, દીકરાને છોટો મૂકી દીધો. એટલે જ આજે આ પરિસ્થિતિ અહીં સુધી પહોંચી છે. અને આગળ ક્યાં જશે એનો મને પણ કોઈ આઈડિયા નથી. સાસુમાં અત્યારે બધાએ એડજસ્ટ કરવું પડશે. મહેરબાની કરીને પાડવાનો પ્રયત્ન ન કરતા મને. તને હું ક્યારેય પાડીશ નહીં, અને આમ પણ આ ઘરમાં હું તને રહેવા પણ નહીં દઉં. તારી સાથે એડજસ્ટ કરીને ચાલવું આ જન્મમાં તો શક્ય જ નથી. તારી ચાલાકીથી ભલે તું આ ઘરમાં આવીને ઊભી રહી ગઈ છે, પણ હવે તું આ ઘરમાં કેવી રીતે રહે છે હું પણ જોઉં છું. આ ઘરમાં કોઈ પણ તારી સાથે વાત નહીં કરે. આ ઘરનું કોઈ પણ સભ્ય તારા પર ધ્યાન નહીં આપે. અવોઇડ, નજરઅંદાજ કરશે. આ ઘરમાં તને જમવાનું કે ચા નાસ્તો કંઈ જ નહીં મળે. હવે હું પણ જોઉં છું કે આ ઘરમાં તું કેવી રીતે રહે છે. ચાલ વિજય. મારી બેન જે પણ વાત કરે છે એ ખાલી વાત નહીં હોતી, ચેલેન્જ હોય છે. હવે જો સોડી મારી બેને તારી સામે જે ચેલેન્જ ફેંકી છે ને, જઈ તું આ ઘરમાં કેવી રીતે રહીશ એ હું એ જોઉં છું. મામા, મારાથી સહન નથી થતું. એ ગીતાને પાઠ ભણાવ્યા વિના મને ઊંઘ નહીં આવે. ગુસ્સો ના કરે, કંટ્રોલ. એટલે આ દુનિયામાં કોઈ પણ કોઈના ઘરે જઈને કબજો કરી શકે એમ? જો વિજય, આપણે હવે આવો કોઈ પ્રશ્ન નહીં પૂછી શકીએ, કેમ કે એ પાછી મીડિયા પ્રેસવાળા અમે જઈને હું આ ઘરની વહુ છું એમ કહીને એની સપોર્ટ લઈ આવશે. તો આ બધું સાંભળીને પણ હું ચૂપ બેસી રહું? અત્યારે તો ચૂપ જ રહેવું પડે. એટલે કે આ કેસને મારી બેના ધ ગ્રેટ ભાનુમતીએ હાથમાં લઈ લીધો છે. એના કોઈ પ્લાન સામાન્ય નહીં હોતા, અને જો તને કોઈ પણ પ્રકારનો ખતરો હશે તો એ ગમે તે લેવલ સુધી જવા તૈયાર થશે. ઓનલી ત્યાં સુધી તું કોઈ પણ લડાઈ ઝઘડો કરે નહીં. ચૂપ. હું આવું કેમ કરું તમે જ કહો. આમ તો તું અત્યારે ફૂલ્લી ટલ્લી છે. આજે તારી ફર્સ્ટ નાઇટ છે એવું વિચારીને જો તું જોશમાં એને એની પાસે જતો રહે તો એ બધું ગડબડ થઈ જશે. હો, થુ, એની સાથે જીવન આ તો સપનામાં પણ ના બની શકે મામા. ગીતા મારી જિંદગીની પનોતી છે. સોરી. આ બધું તો ઠીક છે બેટા, પણ તારે પોતે પણ હોશિયાર રહેવું પડશે વિજય. ચોક ઇમોશનલ થઈને એને તું સ્ટ્રોંગ થવાનો ચાન્સ ના આલી બેસતો ભઈલા, કારણ કે તારી હાર પહેલાનો ઇતિહાસ તો મારી નજર સામે ફરી રહ્યો છે. એ આ જન્મમાં તો નહીં થઈ શકે મામા. થુ, એ ઘરની ગંદકીને ગોળ પાપડી સમજીને ખાઈ જાઉં? દિમાગ ખરાબ છે મારું. ના ના, હવે ક્યારે એ પનોતીને અડવાની વાત ફરીથી ના કરતા. થુ. માં આટલી રાતે ફોન કરી રહી છે. બિચારી માને પણ ચિંતા થતી હશે. અહીંની વાતો એને કહેવી યોગ્ય નથી. હા માં. ગીતા, આ શું છે બેટા? બધું ઠીક કરી દઈશ એવું કહીને મારી પાસે આશીર્વાદ લીધા. તે તો રાક્ષસ વિજય સાથે લગ્ન કરી લીધા. હા માં. જેનાથી તને નફરત હતી એની સાથે તે લગ્ન કરી લીધા. આ તે શું કર્યું બેટા? એક સ્ત્રી માટે લગ્ન કરવા જરૂરી હોય છે બેટા. એના લગ્ન પછી જીવનનો બીજો પડાવ શરૂ થાય છે બેટા. લગ્નનો નિર્ણય બહુ સમજી વિચારીને કરવો પડે છે. આ રીતે ઉતાવળથી ન કરાય. પણ તે તો માં, મારી જિંદગીમાં લગ્ન વિશે વિચારવા માટે તક જ ક્યાં આવી છે? જો મેં વિચાર્યું હોત તો મારી મરજી તો ચાલવાની નહોતી. મારે તો પપ્પાની મરજી મુજબ જ લગ્ન કરવા પડતા, કે પછી પપ્પાની વિરુદ્ધમાં જઈને ઘરથી બહાર જવું પડત. અત્યારે બીજા કારણે પપ્પાએ મને ઘરની બહાર કાઢી હતી. એ સ્થિતિમાં હું આ ઘરની વહુ બની ગઈ છું. એનાથી એક વાત સમજમાં આવી ગઈ માં, માણસ ઈચ્છે તો પણ કંઈ નથી કરી શકતો. એની મરજી નથી ચાલતી. પરિસ્થિતિની આગળ બધા મજબૂર. એટલે
તું મજબૂર થઈ ગઈ છે ગીતા. ના, એનો ઉપયોગ કરીને જીવી રહી છું. હજુ તો જીવતા શીખી રહી છું. હું શું કહું મને કઈ સમજાઈ નથી રહ્યું. ઘણી બધી વાતો કરવાનું મન થાય છે, બહુ બધું પૂછવાનું મન થાય છે, પણ કેવી રીતે શરૂઆત કરું બેટા? માં, તું જરાય ચિંતા ના કરીશ. હું અહીં બિલકુલ મજામાં છું. તું શાંતિથી સૂઈ જા. શાંતિ ક્યાં છે? તું તારા દુશ્મનોના ઘરે પહોંચી ગઈ છે. ત્યાં એમણે તને સ્વીકારી છે કે નહીં? એમણે તને સ્વીકારી કે નહીં? બોલ. પ્રેમથી સ્વીકારી છે ને? મનથી સ્વીકાર કર્યો છે ને? કે પછી મજબૂરીમાં સ્વીકાર કર્યો છે? માં, એના વિશે ના બહુ વિચાર. કહ્યું ને મેં તને. અહીં તારા પપ્પા પણ બહુ ડરી ગયા છે ગીતા. આપણે જેમની મિત્રતા નહોતા ઈચ્છતા, મારી દીકરી એ જ ઘરની વહુ બની છે. એ લોકોના કારણે આપણે હેરાન થઈશું. આ બધું વિચારીને બહુ ડર લાગે છે. મને ગમે તે થાય એની પરવા નથી માં, પણ હું પપ્પાને કંઈ નહીં થવા દઉં. ટેન્શન લેવાની જરૂર નથી, એમને કહી દેજે માં. એટલે તને ત્યાં જોખમ છે એવું કહી રહી છે? માં, મને કંઈ નહીં થાય. હું બહુ જ સ્ટ્રોંગ છું. તું પણ સ્ટ્રોંગ રહે. તમારી દીકરી કોઈ પણ કારણોસર ખોટી સાબિત નહીં થાય. ના બેટા, મારો મતલબ માં, હું જાતે જ કાલે કે પરમ દિવસે તને ફોન કરીને બધું કહીશ. આરામથી સૂઈ જા. હવે કઈ વાત નથી કરવી ને? ખાધું ખરું તે બેટા? ખાલી સુવાનું જ બાકી છે માં. તારી તબિયત સાચવજે. ગુડ નાઇટ.